હું આસિફ અબ્બાસભાઈ બેલીમ જય ભારત સાથે જણાવવાનું કે ભાવિન પટેલ નામનો વ્યક્તિ જે મને 15 તારીખે રાતે ફોન કર્યો હતો ને મને જેમ આવે એમ ગાળું બોલી, અભદ્ર વ્યવહાર કરી, ધમકી આપી, બરાબર, ને મને 8 મિનિટ મેં ફોનમાં વાત કરી, મેં રેકોર્ડિંગ કરી લીધું, બરાબર. મેં એની FIR 15 તારીખે નોંધાવેલી છે વરાનગરમાં, બરાબર. એ લોકો લુખા તત્વ છે ને એ લોકો પૈસા ન દે એટલે ગાડી ન આવવા દે, ધંધો ન કરવા દે, ધમકી આપે, બરાબર, મારી નાખવાની ધમકી આપે, બરાબર. મેં એની FIR નોંધાવેલી છે વરાનગર પોલીસ સ્ટેશનમાં, બરાબર. 3 દી થઈ ગયા, 48 કલાક થઈ ગઈ, હજી લગી એ વ્યક્તિની ધરપકડ કરી નથી, બરાબર. હું રાજકોટ પોલીસને અનુરોધ કરું છું કે ભાઈ એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે, એવા આવારા તત્વોને ખુલ્લા પાડે, એના મોબાઈલ ચેક કરે, બરાબર. એ કેના પાસેથી હપ્તા લેતા હતા, કેના પાસેથી શું વહીવટ કરતા હતા, એમાં મોટું રાજકારણ ખુલશે, બરાબર. 19 નવેમ્બરે જે ભગવતીપરામાં બનાવ બન્યો હતો, રફીકભાઈ ગફ્ફારભાઈ કટારિયા જે અત્યારે જેલમાં છે, એને પાડાના શાકમાં ગૌમાંસમાં ફીટ કરી દીધા છે, બરાબર. એની તપાસ પૂરેપૂરી થાય, હું એવી નમ્ર અપીલ કરું છું. કેટલા રૂપિયાનો તોડ કરવામાં આવ્યો? 13 લાખ રૂપિયા એ મારા પાસેથી લીધા, બરાબર. 13 લાખ રૂપિયા એ મારા પાસેથી ધમકી આપી, દબાણ કરી, બરાબર, કે ભાઈ તારું ક્યાંય નામ ન આવે, એ છતાંય મારું નામ આવી ગયું ને એ કાંઈ વહીવટ અહીંયા કર્યો નહીં, બરાબર. ને એ પૈસા મારા પાસેથી દબાવી, ધમકાવી ને અધરા લઈ લીધા એ, બરાબર. કઈ જગ્યાએ આપેલા છે તમે પૈસા? અડારાના પાટીએ, બરાબર, અડારાના પાટીએ ને એની ઓફિસે, બરાબર, મેં એને પૈસા આપેલા છે. ભાવિન પટેલ ખંડણી માંગતો હતો, 25,000 રૂપિયા હપ્તે દીધો મહિને. તમે કેટલી વાર દીધા પૈસા? 2 ફેરી દીધા. 2 ફેરી 25,000 દીધા? તમે નીતિઓ ને આગળ કે ગૌ મસમાં ફિટ કરી શીખી, મારામાં છે તે ઓળી કે બધી 2 વાર તમે પૈસા દીધા ને? 2 વાર દીધા, બરોબર છે. 2 ફેરી દીધા એ કે આગળ કે આમને આમ ચાલુ રાખજે, નહીં દઈશ નહીં કે તો બધી કલમ મારા પાસે છે કે નહીં કલમ હોય ને એવી ગોતીને યાદ ઠોકી દઈ શીખી. બરાબર. તમે પૈસા કેમાં દીધા? એ આપતા ના કઈ જગ્યાએ આપ્યા? ઓનલાઈન આપ્યા કે રોકડા આપેલા? રોકડા એની ઓપી છે મહિલા કોલેજ. મહિલા કોલેજ? હા, મહિલા કોલેજ પ્રિયાપાનની માથે. એ કે આગળ કે ગાડીમાં કે માલ આવશે ને એ બી પકડી લઈ જઈએ, ધ્યાન રાખજો. એ અમે તો કાયદેસર માલ ભરીએ ભેમું પડે. સમય પહેલે એ હપ્તો માંગતો હતો અમારા આગળ, પણ અમારી પોઝિશન નહોતી કે હું હપ્તો દઈ શકું, બરાબર. તો એ મારા વરને અહીંયા પંચના આગળ ગાડી રોકી, રિક્ષા ભરાવીને આવતી હતી, દંડ પાડા હતા, એમાં ગાડી રોકી ને એ લોકો એને મારીને તો મારો વર અટાણે ખાટલામાં છે. 6 મહિનાનો ખાટલો આવી ગયો, 6 મહિના થાય ને 8 મહિના થાય. મારા નાના બચ્ચા છે, મારો કોઈ કમાવા વાળો છે નહીં, જે મેન કમાવા વાળો હતો એ જ બેસી ગયો ઘરમાં. હવે મારો ઘરનો કોણ 3 લાખ તો ઓપરેશન ના થયા, હવે 1 લાખ તો મેં જેમ તેમ કરીને એક ઓપરેશન તો કરાવ્યું છે.